સુરતમાં એક સગીરાને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરાઈ છે। આરોપીએ ટ્યુશન જતી કિશોરીના ગળા પર ચાકુ મૂકીને ધમકી આપી હતી। મહત્વનું છે કે આરોપી પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન આરિફ છેલ્લા કેટલાક સમયથી 17 વર્ષીય કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો। આરોપીએ કિશોરીને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી। જોકે કિશોરીએ ઇનકાર કરતા આરોપી પરવેઝે કિશોરીના ગળા પર ચપ્પુ જેવું હથિયાર મૂકીને ધમકી આપી હતી। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના લાલગેટ વિસ્તારની ઘટના સામે આવી છે કે એક ગેરેજ ચલાવતો યુવક એક કિશોરીને છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતો હતો અને આખરે મામલો છે તે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। જ્યારે ઘટનાની હકીકતની વાત કરવામાં આવે તો કિશોરીને પ્રેમ માટે દબાણ કરતા જે 30 વર્ષીય જે ગેરેજ ચલાવતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હકીકત જે રીતે સામે આવી રહી છે, જો તું મારી સાથે નહીં થાય તો તારા ફોટા છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી છે જે ટ્યુશન જતી કિશોરીને જે આપવામાં આવી હતી અને જે કિશોરીએ ના પાડતા ગળા ઉપર ચપ્પુ મૂકી અને ધમકી પણ આપ્યા હોવાની જે વિગત છે તે સામે આવી રહી હતી। આખી ઘટનાની જાણ જે કિશોરીએ પોતાના મા બાપને જાણ કરતા તાત્કાલિક લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે આખો મામલો પહોંચ્યો હતો અને લાલગેટ પોલીસે આ બાબતે જે છે જે આરોપી છે જે પરવેઝ ઉર્ફે મોહમ્મદ ઇમાન મોઇન આરિફ નામની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આરોપીએ 17 વર્ષીય કિશોરીને છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં જે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાનું, હેરાન પરેશાન કરતો હોવાનું જે વિગતો જે સામે આવી રહી છે અને સાથે સાથે જે પોતાની જે કિશોરી છે તેની ઉપર ગળા ઉપર ચપ્પુ મૂકી અને પ્રેમને જે દબાણ વશ કરવા માટેનો જે પ્રયાસ હતો તે કરવામાં આવ્યો હતો। હાલમાં તો લાલગેટ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અને તાત્કાલિક ગુનો નોંધી અને જે ગેરેજ ચલાવતા જે પરવેઝ નામનો જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જે કિશોરીએ જે હિંમત દાખવી છે અને તેને લઈને આખરે આ જે આરોપી છે તે પોલીસ પકડમાં આવી ચૂક્યો। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુતાર, TV9 સુરત।